જ્યારે શુભમન ગિલને ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઇન્ડિયાનો કેપ્ટન બનાવવામાં આવ્યો ત્યારે ઘણા લોકો તેની ટીકા કરી રહ્યા હતા. ઇંગ્લેન્ડ પહોંચતાની સાથે જ શુભમન ગિલે પહેલી જ મેચમાં સદી ફટકારીને પોતાના ટીકાકારોને યોગ્ય જવાબ આપ્યો. ટીમ ઇન્ડિયાને ભલે તેની કેપ્ટનશીપમાં પહેલી જ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હોય, પરંતુ બીજી મેચમાં પણ કેપ્ટન ગિલે જોરદાર બેટિંગ કરી હતી. ભારતની ઇંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટ મેચમાં શુભમન ગિલ સામે ઇંગ્લેન્ડના બોલર ખરાબ રીતે ફ્લોપ રહ્યા હતા. તે બેટિંગ કરવા આવ્યો અને તેની ઇનિંગની શરૂઆતથી જ સાવધાનીપૂર્વક બેટિંગ કરી, પરંતુ જ્યારે પણ તેને ખરાબ બોલ મળ્યો ત્યારે તેણે તેને સીમા પાર મોકલવામાં કોઈ સંકોચ ન કર્યો. તેણે જોરદાર બેવડી સદી ફટકારી અને રેકોર્ડનો મારો ચલાવ્યો. શુભમન ગિલે બીજી ટેસ્ટ મેચમાં 387 બોલમાં 269 રન બનાવ્યા. આ સાથે તે ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં સૌથી મોટી ઇનિંગ રમનાર ભારતીય કેપ્ટન બન્યો. તેને વિરાટ કોહલીનો રેકોર્ડ તોડી પાડ્યો છે. કોહલીએ વર્ષ 2019માં ભારતીય કેપ્ટન તરીકે દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ મેચમાં 254 રનની ઇનિંગ રમી હતી. હવે ગિલ ટેસ્ટ ક્રિકેટમાં તમામ ભારતીય ખેલાડીઓને પાછળ છોડીને પ્રથમ સ્થાને પહોંચી ગયો છે. ગિલે આ મેચમાં ઘણા રેકોર્ડ બનાવ્યા. સાથે તે ઓડીઆઈ અને ટેસ્ટ બંને ફોર્મેટમાં બેવડી સદી ફટકારનાર સૌથી નાની ઉંમરનો ખેલાડી પણ બની ગયો છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.